હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સારું, ચલો આગળ વધીએ. આપણે બે સૃષ્ટિ કમ્પ્લીટ કરી દીધી, સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, રાઈટ? આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ફૂગ શું હતું, કઈ રીતના, એના પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા. હવે આપણે જઈ રહ્યા છીએ એક ફાઇકોમાઇસિટીસ કમ્પ્લીટ કરી દીધું. આપણે ટોટલ 4 પ્રકાર ફૂગના ભણવાના છે. ફર્સ્ટ વન ઇઝ ધેટ ફાઇકોમાઇસિટીસ, સેકન્ડ વન ઇઝ ધેટ આસ્કોમાઇસિટીસ, ત્રીજું છે એ બેસિડિયોમાઇસિટીસ અને ફોર્થ વન છે એ ડ્યુટ્રોમાઇસિટીસ. યાદ આવી ગયું તમને બધાને? ઓકે, સરસ. ચલો, એની અંદર ફાઇકોમાઇસિટીસ આપણે શું કરી દીધું છે છોકરાઓ? કમ્પ્લીટ કરી દીધું છે. કયું કમ્પ્લીટ કરી દીધું છે? ફાઇકોમાઇસિટીસ. હવે જે બાકી છે સેકન્ડ પોઝિશન ઉપર આવે છે કયું છે? આસ્કોમાઇસિટીસ. એક પેજ લેજો, વ્હાઇટ કલરનું પેજ, જ્યાં તમે સ્ટડી કરવા બેસતા અથવા થોડીક વાર ટલ્લા ઠોકવા જ બેસતા હોય, બ્લેન્ક કલરની શીટ ઉપર પેલું ફૂગના પ્રકાર એમ કરીને આસ્કોમાઇસિટીસના જેટલા મેઇન વર્ડ આવતા ને, જેમ કે પડદાયુક્ત છે, પડદાવિહીન છે, લિંગી પ્રજનન કરે છે તો કયા પ્રકારના બીજાણુથી, અલિંગી પ્રજનન કરે છે તો કયા પ્રકારના બીજાણુથી, એવી બધી જ વસ્તુઓ છે એ નોટ ડાઉન પ્રોપરલી કરી દેવાની. એટલે દિવસની અંદર એક નિયમ બનાવવાનો કે દિવસની અંદર એક વખત તમારે ના પ્રિપેર કરવા માટે નથી જવાનું. હું એમ નથી કહેતી અડધો કલાક એની બાસ સામે બેસો, એક વખત વાંચી જવાનું, યાદ રહે કે ન રહે. ઓકે, હું આ ચેક કરીશ બધાનું. વ્હાઇટ કલરના અવડાક નાના એવા પેજ ઉપર વ્યવસ્થિત રીતે તમે આખી 4 પ્રકાર પૂરા થઈ જાય, બરાબર છે? એટલે હું ગ્રુપમાં મેસેજ મૂકી દઈશ. તમારે બધા એ જે તમે સબમિટ કરવા આવો છો ને સાથે સબમિટમાં કરાવજો. ઓકે, આઈ વોન્ટ ટુ ચેક દેટ કે તમે લોકો પ્રોપરલી ફૂગના પ્રકાર તમારે બાય એની હાવ કરવાના જ છે. ઓકે, તો એની અંદર ફાઇકોમાઇસિટીસ થઈ ગયું હતું. હવે છે ને આપણે જાય છીએ આજે આસ્કોમાઇસિટીસ તરફ. ક્યાં જાય છે? આસ્કોમાઇસિટીસ તરફ. તો એ લખ્યું છે આસ્કોમાઇસિટીસ છે ને છોકરાઓ, એને આસ્કસ પણ કહેવામાં આવે છે. એકચ્યુઅલી એને આસ્કસ ન કહેવાય, પણ એનું નામ આસ્કસ ઉપરથી પડ્યું છે. સમજાય છે કે એકચ્યુઅલી તમારા મગજમાં એ તો તમને સમજાઈ જાય કે કોઈ પણ દિવસ જો આસ્કસ એવો વર્ડ તમારી સામે આવશે તો ડેફિનેટલી યુ અન્ડરસ્ટેન્ડ કે આસ્કોમાઇસિટીસના અકોર્ડિંગલી એને કહેવામાં આવે છે. પણ તમારા મગજની અંદર એવું થાય કે મેડમ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધેટ આસ્કસ? આસ્કસ એટલે શું થાય? તો આસ્કસ એટલે એક પ્રકારની ધાની જ. આસ્કસ એટલે શું થાય? એક પ્રકારની ધાની, બરાબર છે? એટલા માટે ઉપરથી શું આપી દીધું છે? એના ઉપરથી આસ્કોમાઇસિટીસ. આ પ્રકારની ફૂગ છે કોથળીમય ફૂગ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને? કોથળીમય ફૂગ. પ્લીઝ મહેરબાની કરીને આ વસ્તુ નહીં ભૂલતા, કેમ કે જેના જે કહેવાય ને આમ ટાઇટલ ટ્રેક અકોર્ડિંગલી જો તમને આ પ્રશ્ન હું એવી રીતના પણ પૂછું છું કે આસ્કોમાઇસિટીસ ન પૂછું અને જે કોથળીમય ફૂગ કહેવાતી હોય એવા ફૂગનું વર્ણન કરો, એવું પણ આવી શકે છે. ઓકે, તો યાદ રાખજો. ઓકે, પ્રશ્ન થાય ને મેડમ વાય કોથળીમય ફૂગ કહેવામાં આવે છે? તો એની છે ને આખી રચના જે ટાઈપની હોય, જસ્ટ લાઈક અ બેગ ટાઈપની, આખી શેક કન્ડિશન્સ બનાવતી હોય. એટલા માટે વધારે કોઈ દિવસ નીટમાં કહીશ તો તમને ડ્રો કરીને પણ બતાવીશ, બરાબર છે? સારું, ચલો, આ તો થઈ ગઈ તમારે એને કેના ઉપરથી નામ પડ્યું એ કયા પ્રકારની છે, કોથળીમય ફૂગ પણ કહેવામાં આવે છે. હવે વાત કરશું આપણે એના નિવાસ સ્થાનની, બરાબર? તો ખાસ કરીને નિવાસ સ્થાનને એને શું કહેવાય એ બંને સાથે લેશું, બરાબર? જો એક તો એ મૃતોપજીવી છે. કેવા છે? મૃતોપજીવી. બીજી વાત કરીએ તો એ વિઘટકો પણ છે, એમાંના ઘણા પરોપજીવી પણ છે અને એમાંના ઘણા છાણભક્ષી પણ છે. એમાંના ઘણા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે છાણભક્ષી આ 4 તમને સમજાવી દઉં. મૃતોપજીવી એટલે કે અલ્ટિમેટલી સેપ્રોફાઇટિક. મૃતોપજીવી એટલે કેવા થાય? અલ્ટિમેટલી સેપ્રોફાઇટિક. તો આ યાદ રાખજો. મૃતોપજીવી એટલે કે ડાયરેક્ટ કોની ઉપર ઇફેક્ટ કરતા હશે? જે લાઈવ સજીવો ઉપર, જીવંત સજીવો ઉપર ખોરાક તરીકે નભતા નહીં હોય, એ જે મરી ગયા છે એ સજીવો છે એની ઉપર પોતાના ખોરાક માટે આધાર રાખતા હોય સેપ્રોફાઇટિક વિઘટકો એટલે કે વિઘટન કરતા હોય, એ અલ્ટિમેટલી ઇઝ રિલેટેડ વિથ ધ મૃતોપજીવી. પરોપજીવી આમાંના ઘણા એવા છે કે જે અન્ય સજીવની અંદર રહીને પણ ખોરાક પ્રાપ્ત કરે છે, એટલે સેપ્રોફાઇટિક. આ સેપ્રોફાઇટિક, આ પેરાસાઇટિક. અને છાણભક્ષી
જો ભક્ષી એટલે શું થાય કે જેનું ભક્ષણ કરતું હોય એ ટાઈપનું, બરાબર. તો છાણની અંદર રહે અને એમાંથી પણ ખોરાક પ્રાપ્ત કરતા હોય એ ટાઈપના હશે, એ ક્યાં હશે? છાણભક્ષી. તો આ થઈ ગયું એનું નિવાસસ્થાન. ઓકે, ચલો પછી આપણે થોડીક એની રચના તરફ આગળ વધીએ છોકરાઓ. તો એ કેવા છે? શાખિત. કોણ પણ? તો કે કવક તંતુ. કવક તંતુ કેવા હોય છે? શાખિત. પ્લીઝ ન ભૂલતા, કવક તંતુ કેવા હોય છે? શાખિત હોય છે. આ ઉપરાંત પડદાયુક્ત હોય છે. કેવા હોય છે છોકરાઓ? પડદાયુક્ત હોય છે. તમને શીખડાવી છે મેં ફિગર. બરાબર, આ કેવા છે? પડદાયુક્ત હોય છે. આ પણ ક્લિયર થઈ ગયું તમારે? આટલું બધું વ્યવસ્થિત રીતે ગોખવાનું નથી, મહેરબાની કરજો. આસપાસ ઉપરથી પડ્યું કોથળીમાં ફૂગ પણ કહેવાય. આટલી આટલી જગ્યાએ રહેતા હોય અને આ પ્રકારનું જીવન જીવતા હોય છે. શાખિત હોય કોણ? એના કવક તંતુ. અને પડદાયુક્ત હોય છે. શાખિત અને પડદાયુક્ત હોય છે, જેની ફિગર મેં અહીંયા તમને મેન્શન કરી દીધી છે. ઓકે, સારું. ચલો આ બધી વસ્તુની વાત કરતાં કરતાં આપણે આગળ વધશું હવે એના પ્રજનન તરફ. ક્યાં વધશું આપણે? એના પ્રજનન તરફ આગળ વધીએ. તો કે આ જે સજીવો છે એ બંને પ્રકારના પ્રજનન સાથે સંકળાયેલા છે. બંને પ્રકારના પ્રજનન કરે છે. ક્યાં બે બંને પ્રકારના પ્રજનન? તો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. લિંગી પ્રજનન અને અલિંગી, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, બંને પ્રકારના પ્રજનન કરે છે આસ્કોમાઇસિટીસ. પરંતુ સૌથી પહેલાં જો હું આ પ્રકારના પ્રજનનની વાત કરું, અલિંગી પ્રજનનની, તો એની અંદર શું બનાવે છે? એ બીજાણુઓ દ્વારા આ ટાઈપનું પ્રજનન કરે છે. એટલે પહેલાં તો બનશે બીજાણુ અને આની અંદર પણ આવે છે કણી બીજાણુ. તમે લોકોને શરૂઆતમાં યાદ કરો તો મેં બે પ્રકારના બીજાણુની વાત કરી હતી, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. સોરી, ચલ બીજાણુ અચલ બીજાણુ આવ્યું હતું, પરંતુ અલિંગી માટેના બીજાણુઓ અને લિંગી પ્રજનન માટેના બીજાણુઓ. સો આપણે અહીંયા વાત કરતો અલિંગી બીજાણુઓ, તો અલિંગી બીજાણુઓની અંદર પણ કયા બીજાણુની વાત કરશું આપણે? કણી બીજાણુની. કોની વાત કરશું? કણી બીજાણુની. ક્લિયર થાય છે છોકરાઓ? આગળ વધીએ હવે થોડાક. આ જે કણી બીજાણુ છે, હંમેશા યાદ રાખજો, અલિંગી પ્રજનન છે ને છોકરાઓ, એની અંદર જે બીજાણુ ઉત્પન્ન થશે ને હંમેશા કેવા હશે? બહિર્જાત પ્રકારના. મેં તમને બંને પ્રકારના વર્ડ સાથે પરિચિત કરાવ્યા છે. મેં તમને બંને પ્રકારના વર્ડ સાથે શું કરાવ્યા છે? ઓલરેડી પરિચિત કરાવી દીધા છે. અંતર્જાત અને બહિર્જાત. એમાંથી બહિર્જાત એટલે માનો કે એક ઉદાહરણ આપી દઉં તમને, પેનિસિલિયમ. ચલો જાણો કે પહેલા એમના બહિર્જાતની જ વાત કરીએ. તો આ છે ક્યાં બીજાણુ હશે? કણી બીજાણુ. શું કહેવાય એને? કણી બીજાણુ. અને જે કણી બીજાણુ જેની ઉપર ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે? કણી બીજાણુ ધાનીધર. ચલો પછી હું નામ આપું, ધાનીધર. પણ જો એ કણી બીજાણુ ધરાવે છે એટલે કણી બીજાણુ ધાનીધર. સમજાણું? બાકી બધાની જે બીજાણુને ધારણ કરતી હોય એને શું કહેવાય? ધાની ધાર નહીં, ધાનીધર. ધાનીધર, બરાબર છે. પણ આ જે ધાનીધર છે એની અંદર શું આવેલા છે? આ કણી બીજાણુ. પણ એ બહારની તરફ છે, એમનેમ જ, બરાબર છે. તો એને કણી બીજાણુ કહેવાય. પણ કયા પ્રકારના? બહિર્જાત પ્રકારના. હવે સમજો, આ પ્રકારના બીજાણુઓ છે અહીંયાથી શું પામે? વિકીર્ણ પામે અહીંયાથી, બરાબર. અને એ ત્યાંથી છૂટા પડીને અન્ય કવક તંતુનું શું કરશે? નિર્માણ કરશે. અહીંયાથી છૂટા પડી અને ત્યાંથી બનાવશે નવું કવક તંતુ. શું બનાવશે? નવું કવક તંતુ. જે છોકરા એવા હશે ને કે જે આમ કહેવાય ને ખાલી લખવા માટે જ લખતા હશે ને કાંઈ ખબર નહીં પડતી, આની આમાં ખીચડી કરશે ને આની આમાં ખીચડી કરશે. હું બિલકુલ અલગ નથી પાડી દેવાની, બરાબર. તમને ખબર જ હોવી જોઈએ કે હું અહીંની વાત કરતી હોય તો અહીંયાથી આ બધો ટોપિક છે આ સાઈડનો જ. ઓકે, ચલો. તો અહીંયા ધાનીધર, ધાનીધર છે એની ઉપર ઉત્પન્ન થાય છે જે બીજાણુઓ. આ જે બીજાણુઓ છે એ કયા પ્રકારના છે? કણી બીજાણુ. અને કયા પ્રકારના છે? બહિર્જાત.
પણ હું તમને એનું એક ઉદાહરણ આપી શકું. તમને પ્રશ્ન થવો છે કે મેડમ કયા પ્રકારની એવી ફંજાઈ છે, બરાબર, કે જે શું ઉત્પન્ન કરે છે, અલિંગી પ્રકારના બીજાણુઓ દ્વારા પ્રજનન કરતું હોય. તો દાખલા તરીકે પેનિસિલિન. ઉદાહરણમાં કોણ લઉં છું? આ પેનિસિલિન. તો એમાં શું થાય છે સમજજો. જો વ્યવસ્થિત રીતે તમને સમજાવું એટલે તમને પ્રોબ્લેમ ન થાય. આમાં તો ઘણી આમ લાંબી આપી છે પણ તમને સમજાઈ જશે. તમારે આને બહુ મોટા પણ ડ્રો કરી શકો છો. પાસે પાસે હશે એકદમ આ બધા. તમે લોકો જ્યારે ડ્રો કરો તો થોડુંક ધ્યાન રાખજો. એકદમ આમ આ ટાઈપનું. પણ તમે જોયું અહીંયા બધાએ શું છે? બહિર્જાત, બહારની તરફ આવેલું છે. ક્યાં આવેલું છે? બહારની તરફ આવેલું છે. એટલે એના માટે શું કહેવામાં આવે છે? બહિર્જાત. આવું કેની અંદર હોય છે? પેનિસિલિનની અંદર. તમને બધાને ખબર હોવી જોઈએ પેનિસિલિન છે, બરાબર, એનામાંથી એક પ્રકારની ફંજાઈ છે, બરાબર, જેની અંદરથી શું ઉત્પન્ન થાય છે? પેનિસિલિન, પેનિસિલિયમ નામની ફૂગ હોય, બરાબર. પેનિસિલિન ન હોય, પેનિસિલિયમ. અને એમાંથી પેનિસિલિન નામની જે એન્ટીબાયોટિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જેવા ફર્સ્ટ પર્સન હતા, જેને એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એક્સિડન્ટલી જ એન્ટીબાયોટિક એટલે કે પેનિસિલિનની શોધ કરી હતી, બરાબર છે. તો આ થઈ ગયું તમારું કણી બીજાણુ દ્વારા જે અહીંયા જે બીજાણુ ઉત્પન્ન થયા કે અહીંયા ખાસ તમારે જોવાનું છે. જો આ બીજાણુ હશે એ ક્યાં હશે છોકરાઓ? કણી બીજાણુ. ક્યાં બીજાણુ હશે? કણી બીજાણુ. અને આને શું કહેવામાં આવે? કણી બીજાણુ ધાનીધર. આને શું કહેવામાં આવે? કણી બીજાણુ ધાનીધર. ક્લિયર થઈ ગયું? એક્ઝેક્ટલી, બરાબર છે. એમાં બિલકુલ કાંઈ છે જ નહીં. તો આ વાત કરી આપણે અલિંગી પ્રજનનની. આ કોની સ્ટોરી કરી આપણે? અલિંગી પ્રજનનની. હવે જે આપણે વાત કરવાના છીએ કેની વાત કરશું? લિંગી પ્રજનનની. હવે જે વાત કરશું શેની કરશું? લિંગી પ્રજનનની. ક્લિયર એવરીવન? ચલો તમે લોકો શું કરશો? આવો ટાઇટલ આપી દેવાનું તમારે પ્રોપરલી. પછી ટાઇટલ આપવાનું અલિંગી પ્રજનન, એની નીચે બધી સ્ટોરી કરવાની. પછી તમારે ટાઇટલ આપવાનું લિંગી પ્રજનન. અને હવે જે કરાવું છું એ શેમાં લખશો? લિંગી પ્રજનનની અંદર. કેમાં લખશો? લિંગી પ્રજનનની અંદર. ચલો બીજાણુ. પરંતુ ખાસ યાદ રાખવાનું છે અહીંયા જે બીજાણુ છે એ ક્યાં છે? ધાની બીજાણુ. તમને યાદ હશે પ્રકીર્ણ બીજાણુ, ધાની બીજાણુ એ બધા છે એ લિંગી પ્રજનન સાથે સંકળાયેલા હતા. તો આ ક્યાં છે? ધાની બીજાણુ દ્વારા એ કયા પ્રકારનું પ્રજનન કરે છે? લિંગી પ્રજનન કરે છે. ક્લિયર થાય છે? પરંતુ અહીંયા યાદ રાખવાનું છે તે અંતર્જાત પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરશે. કેવા બીજાણુ ઉત્પન્ન કરશે? અંતર્જાત પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરશે. આટલું તો તમારા મગજમાં હવે ક્લિયર થઈ જવું જોઈએ છોકરાઓ કે અહીંયા અંતર્જાત પ્રકારના જે બીજાણુઓની વાત કરી રહ્યા હશે મેડમ, તો એ કેળું હશે? અંદરની તરફ ઉત્પન્ન થાય છે. બહાર આખું એક કવચ તરીકેનું રચના જોવા મળશે. તો એ અંતર્જાત પ્રકારના હશે. તો આ એક લખી નાખજો. મારે થોડીક આખી એક ફિગર આપવી છે તમને સમજાવવા માટે, તમને ખબર પડશે. જો આ જે બીજાણુ બને છે ને કઈ રીતના બને છે, જે તમે સ્ટડી કરી ગયા છો, સમજજો. સૌથી પહેલા શું થાય? જીવરસનું સંયુગ્મન આમાં, અને પછી થાય કોષ કેન્દ્રનું સંયુગ્મન. હવે તમને બધાને સારી રીતના ખબર છે બે ભેગા થશે એટલે માનો કે થોડીક વાર માટે આવી રીતના હું મૂકી દઉં, જેની અંદર હું કરીશું એન અને એન. ચલો આવું લખાય નહીં એન અને ધેટ્સ નોટ લુકિંગ ગુડ. ચલો બરાબર છે. આ તો હજી શું થઈ? દ્વિકોષ કેન્દ્રીય પરિસ્થિતિ. તમને કદાચ મેં ન્યાય કીધું હતું કે બેસિડિયોમાઇસિટીસ અને આસ્કોમાઇસિટીસ એ પ્રકારની ફંજાઈ છે જેની અંદર દ્વિકોષ કેન્દ્રીય પરિસ્થિતિ સર્જાય છે. તો અહીંયા દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ થાય છે. આ જે દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ છે, બરાબર છે, એમાં આગળ જતા શું બને છે? ફલિતાન. અને તમને બધાને ખબર છે ફલિતાન કયા પ્રકારનું હશે? 2n પ્રકારનું. આ
હવે એની અંદર શું થાય છે? અર્ધીકરણ. આ પણ મેં સમજાવ્યું છોકરાઓ. હવે એમાં શું થવાનું હોય? અર્ધીકરણ થવાનું છે. આના પછીની સ્થિતિની વાત કરે છે. આ અર્ધીકરણ થાય તો તમને ખબર છે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 વખત થાય, 2 સ્ટેપમાં થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો આ 2n છે એમાંથી ટોટલ 4 બની જશે. હવે આનું શું થાય? સમવિભાજન. એનું શું થાય? સમવિભાજન એટલે એકને એક સરખા પ્રકારની રચના વારંવાર બનશે. સમવિભાજન એટલે સરખી વહેંચણી થાય. આ 2n નો ખબર પડતી હોય તો હું કહી શકું n n અને n. 4 થયા, 1 2 3 4. આને પ્રશ્ન થાય મેડમ કે 2n માંથી 2 nn બને તો સમજે, પાછા n માંથી 2n કેમ થયા? બરાબર. તો અહીંયાથી અહીંયા અડધું થઈ જાય, પણ અહીંયા સરખી વહેંચણી થઈ જાય. ચેપ્ટર નંબર 10 ભણશો ત્યારે વધારે સરખી રીતના સમજાઈ જશે. અત્યારે આટલું યાદ રાખો ખાલી. આ ઓલરેડી તમે ગણી જ ગયા છો, પણ અહીંયા આવી ઘણી બધી રચનાઓ બનશે. અને આને કહેવાય બીજાણુધાની દર. આને શું કહેવામાં આવે છે? બીજાણુધાની દર. આ એકને આટલું ક્લિયર થઈ ગયું. હવે તમને થોડુંક વધારે સમજાવું. થોડુંક ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકમાં કાંઈ આપ્યું નથી, બરાબર? 2 લીટીમાં પતાવી દીધું છે. નીટ ભણો તો કોકને એમ લાગવું જોઈએ કે હા આ છોકરાને સૌથી વધારે આવડે છે, એવી રીતના. કેમ કે બધું ફિગર સાથે તમને સમજાવી દઉં છું. હવે કેવી રીતના રચના થશે આની અંદર? માનો કે આ કોઈ આ ટાઈપની ફૂગ લઈએ, ચલો આપણે, તો એની અંદર આ એક બન્યું, પછી આ બીજું, આ ત્રીજું, માનો આ ચોથું. તો એમાં આપણે જે છેલ્લે બીજાણુધાની દર કઈ ભણ્યા હતા? એ આવી ઘણી બધી હશે. તો આવા જે બીજાણુ હોય ને એને શું કહેવાય? ધાની બીજાણુ. આવા બીજાણુ હોય ને શું કહેવાય? આ પ્રોપરલી ડ્રો કરજો. આ તો મેં રફલી તમને સમજાવવા માટે ડ્રો કરી છે. આ ધાની બીજાણુ. આ જે આખી રચના હોય ની ભાઈ, આને શું કહેવાય? બીજાણુ ધાની ધર. સમજાણું કે ન સમજાણું? અને આ બધા બીજાણુ ક્યાં છે? અંદરની તરફ. ક્યાં છે? અંદરની તરફ. તો આ બધા અંદરની તરફ આવેલા છે. તો આ બધા બીજાણુ એટલે માટે તમને શું ખબર પડી ગઈ કે કેવા પ્રકારના છે? અંતર્જાત પ્રકારની રચના છે. કેવી છે? અંતર્જાત, અંદરની તરફ. માનો કે આપણે બહિર્જાત કીધું હોત તો હું 8 પ્રકારની ડ્રો કરત. આમ આમ, બરાબર છે? તો એક વસ્તુ સમજાણો, આ બીજાણુને શું કહેવાય? ધાની બીજાણુ. એ તો આપણે વાત કરી ને કે લિંગી પ્રજનન કયા પ્રકારના બીજાણુથી થાય છે? ધાની બીજાણુથી. અને આ જે ધાની બીજાણુને ધારણ કરે એને શું કહેવામાં આવે? બીજાણુધાની ધર. અને આખી જે રચના છે ને, જ્યારે બીજા બધાએ બીજાણુને ધાનીને શું કર્યા છે? ભેગા કરીને રાખ્યા છે. આ રચનાને કહેવાય ફળકાઈ. તમારી વ્યાખ્યા આપી છે ટેક્સ્ટ બુકમાં, બરાબર છે? તો પણ તમે એક વખત ટેક્સ્ટ બુક તો ઠીક છે, પણ એક વખત તમે આકૃતિમાં સમજી ગયા ને છોકરાઓ, એટલે બીજી કોઈ વ્યાખ્યાની જરૂરત જ નથી. હવે તમને તમારા મગજની અંદર આટલું ક્લિક થઈ ગયું હોય ને, હવે ધાની બીજાણુ કે તો બીજાણુ યાદ આવશે. અને ધાની બીજાણુ કહેવાય ને, ધર કહેશે ને એટલે તમને તરત યાદ આવશે કે બધા બીજાણુ અંતર્જાત પ્રકારના આવશે. અને બધા બીજાણુને સમાવિત રચના કોઈ હશે તો એ કઈ હશે? ફળકાઈ. કઈ હશે? ફળકાઈ. ક્લિયર થયું કે ન થયું? ચલો, તો આ વાત થઈ ગઈ લિંગી પ્રજનનની. બરાબર? આવી રીતના બને છે ભાઈ નવા બીજાણુ. આ બીજાણુ સ્પોર કરી એટલે કે વિકિરણ પામી અને ત્યાંથી બનાવશે નવું કવક ઝાડ. ત્યાંથી શું બનાવશે? નવું કવક ઝાડ. ઓકે, હજી થોડીક વાત કરીએ એમાંથી, સ્વરૂપની વાત કરીએ તો એમાં આસ્કોમાઇસિટીસની અંદર આવતી હોય ઈસ્ટ એક કેવી છે? એક કોષી. એક ઈસ્ટ કેવી છે? ખાલી એક કોષી. બાકીની બધી કેવી હશે? બહુકોષી. દાખલા તરીકે પેનિસિલિયમ. બરાબર? હજી કોઈ લીલ આવે ખરા? તો એસ્પરજીલસ. તમે 10મા ચેપ્ટર તમારું
12th સાયન્સની અંદર તમે લોકો ભણશો એસ્પરજીલસ નાઇઝર, એવી ઘણી બધી ફંજાઈ છે જેના ઉપયોગ કે બેક્ટેરિયાનો બધાનો ઉપયોગો ભણવાના છો. ત્યારે તમે એસ્પરજીલસ નાઇઝર વિશે કઈ રીતના કયું ઉપયોગી છે ભણશો. ઈસ્ટનો ઉપયોગ એ ભણશો કે આલ્કોહોલ છે, બરાબર, ઠંડા પીણા છે એના નિર્માણ કરવા માટે પણ ઈસ્ટનો ઉપયોગ થતો હોય છે, બરાબર. પેનિસિલિન છે તો કે એ એન્ટીબાયોટિકના નિર્માણ કરવા માટે. અત્યારની જે લાઈફ છે વિધાઉટ એન્ટીબાયોટિક વી કેન નોટ અઝ્યુમ કે કોઈ પણ પ્રકારની આપણે એટલા બધા બેક્ટેરિયલ, ફંગલ, વાયરલ ઇન્ફેક્શન્સ થતા હોય છે કે કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક વગર તો શક્ય જ નથી. હજી પણ એક છે ન્યુરોસ્પોરા. કયું છે? ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા છે ને એ જીવરાસાયણિકની રીતે અને જનીનિક રીતે મહત્તમ ક્રિયાવિધિ દર્શાવે છે. ચલો હજી વાત કરે છે કાળા રંગ અને એક હશે પીળા રંગ માટે. આવું એમસીક્યુમાં પૂછાશે તમને બધાને. આમાં બફેલ્સ અને આમાં હશે બફલ્સ, બરાબર. આ ઉપરાંત ઘણી સ્વાદિષ્ટ ખાવા લાયક પણ હશે જેને તમે એમ કહી શકો એડિબલ ફંજાઈ, જે તમે ખાવા લાયક પણ કહી શકો છો એડિબલ ફંજાઈ. સો આ મેં તમને બધા એક્ઝામ્પલ સાથે આખું શું કરાવી દીધું, આસ્કોમાઇસિટીસ. જે છોકરાએ સરખી રીતના ધ્યાન આપ્યું હશે ને એને એક પણ જગ્યાએ એવું ફીલ કરવાની જરૂર નહીં પડે કે ભાઈ આ શું કર્યું એને ગોઈખું છે, એવું ક્યાંય આવશે જ નહીં. સમજાય છે? કેમ કે આપણે ક્યાંય એક વર્ડ એવો છે જ નહીં કે જે તમને મેં ખાલી એમને કહી દીધો. બધા જે મિનિંગ છે બધા મિનિંગ સાથે લેતી જ કહી હતી. ક્લિયર થઈ ગયું આખું મને બધા જ એક્ઝામ્પલ સાથે. નેક્સ્ટ લેક્ચરની અંદર તમે આપી દેજો. તો હવે છે બીજો પ્રકાર છે એ કયો આવે છે બેસિડિયોમાઇસિટીસ, બરાબર. બેસિડિયોમાઇસિટીસ આમ તો થોડુંક લેન્ધી છે, આપણે વધારે નથી કરતા, પણ હું તમને ખાલી એના નિવાસ સ્થાન છે કે એની અંદર કયા પ્રકારની ફૂગ આવતી હોય એનું ખાલી 1-2 મિનિટનો વ્યૂ આપી દઉં તમને, બરાબર. જેથી કરીને હું જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવું ત્યારે હું ડાયરેક્ટ ચાલુ જ કરી શકું. તમે લોકો આસ્કોમાઇસિટીસ ભણી જાઓ. પછીનો ત્રીજો જે પ્રકાર આવે છે એ કયો છે? બેસિડિયોમાઇસિટીસ. કઈ છે? બેસિડિયોમાઇસિટીસ. સમજો છોકરાઓ સરખી રીતના બેસિડિયોમાઇસિટીસ. એક તો છે ને એની અંદર સમાવેશ થતી હોય ને એની પણ ફંજાઈ કહેવાય. જેમ કે એ લોકો એવું કહે છે કે બેસિડિયોમાઇસિટીસ છે એમાં મ્યુકર, તમારે આવ્યું તો મ્યુકર, મશરૂમ લખો. ચલો મશરૂમ, બરાબર. પછી આવશે બ્રેકેટ ફંજાઈ, પફ બોલ્સ, આવી બધી ફંજાઈ પણ કહેવામાં આવે છે. અને ઉદાહરણો પણ હું તમને વધારે સારી રીતે સમજાવીશ. ખાસ કરીને છે ને પરોપજીવીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ને, મોટા ભાગની આની બધી ફંજાઈ કેવી હશે? પરોપજીવી. પ્રજનન પણ બંને પ્રકારનું કરે છે, અલિંગી અને લિંગી. પણ ટેક્સ્ટબુક વાંચશો તો તમને પહેલા એવું કહેશે કે આ શરૂઆતમાં અલિંગી પ્રજનન નથી કરતી, તો હા, પરંતુ એ અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન તો ડેફિનેટલી કરે છે. અલ્ટિમેટલી કેવું? ફ્રેગમેન્ટેશન. અલિંગી પ્રજનનનું મીન્સ કે અલિંગી પ્રજનન કરે છે પણ કયા પ્રકારનું હશે? અવખંડન. એક કામ કરજો, લખવાની જરૂર નથી. ચલો આટલું યાદ રાખજો ને કે આપણે બેસિડિયોમાઇસિટીસ ભણવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચાલુ કરી દઈશું બેસિડિયોમાઇસિટીસ. ઓકે, સારું. ચલો આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા બેસિડિયોમાઇસિટીસને ઉપાડશું. થેન્ક યુ એવરીવન.